આજે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર FY BAમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સબ્જેક્ટ સિલેક્શનની અંદર કઈ રીતના વિગત હશે એના રિલેટેડ વિડીયોમાં જોશું. સૌથી ફર્સ્ટ કુલ 7 સબ્જેક્ટ આવતા હોય છે FYની અંદર, જેની અંદર આપણી પાસે ફર્સ્ટ ફરજિયાત વિષય છે કે કમ્પલસરી વિષય 4 ઓપ્શન આપેલા હશે, જેની અંદરથી આપણને 2 વિષય સિલેક્ટ કરવાના આવશે. આ 2 વિષય સંસ્કૃત હિન્દી, સંસ્કૃત ગુજરાતી, સંસ્કૃત ઇંગ્લિશ, હિન્દી ગુજરાતી, ગુજરાતી ઇંગ્લિશ, ગુજરાતી હિન્દી એ રીતના કોઈ પણ 2 કોમ્બિનેશન તરીકે લઈ શકાશે, જે આપણા ફરજિયાત વિષય તરીકે આવશે. જે આપણા કુલ 2 વિષય થયા, એટલે કુલ 7માંથી 2 વિષય અહીંયા ફરજિયાત વિષયમાંથી આવશે. ત્યાર પછી મુખ્ય વિષય એટલે કે મેઇન પેપર તરીકે કોઈ પણ એક વિષય અહીંયા સિલેક્ટ કરવાનો આવશે, જેનામાં 2 પેપર આવશે. એટલે સપોઝ જે હું અત્યારે સમાજશાસ્ત્ર સબ્જેક્ટ લઉં, એટલે એસોસિયમ 101 અને 102 એટલે એના 2 પેપર આવશે, એટલે કુલ 4 પેપર થશે. આ પેપર તમે જે મુખ્ય વિષય તરીકે સિલેક્ટ કરો તો આગળ જતા જે છે આપણે SY અને TYમાં એ જ સબ્જેક્ટ આવશે. ત્યાર પછી બાકીના જે ગૌણ વિષય તરીકે કોઈ પણ એક સબ્જેક્ટ આવશે, પણ ગૌણ વિષયમાં એવો સબ્જેક્ટ આવશે જે તમે FYમાં મેઇન સબ્જેક્ટ એટલે કે અત્યારે જ તમે આગળ જે મુખ્ય વિષયમાં સબ્જેક્ટ રાખેલો છે એ સબ્જેક્ટ ગૌણ વિષયમાં નહીં રાખી શકાય. એટલે અત્યારે સપોઝ આપણે મુખ્ય વિષય તરીકે સમાજશાસ્ત્ર લીધેલું હોય તો ગૌણ વિષય તરીકે સમાજશાસ્ત્ર સિવાયનો કોઈ પણ વિષય લઈ શકાશે, જેના 2 પેપર આવશે, એટલે 101 અને 102. એટલે સપોઝ ધારો કે હું અત્યારે ઇતિહાસ લઉં ગૌણ વિષય તરીકે તો HISS 101 અને 102. એટલે બાકીના 2 સબ્જેક્ટ એટલે આપણા ફરજિયાત વિષય 2 સબ્જેક્ટ, મુખ્ય વિષય 2 સબ્જેક્ટ એટલે 4 સબ્જેક્ટ થયા, 4 પેપર, અને ગૌણ વિષય 2 પેપર એટલે 6 પેપર થયા. અને લાસ્ટમાં ફરજિયાત વિષય તરીકે છે માનવ પર્યાવરણ, એટલે કુલ મળીને આપણા 7 સબ્જેક્ટ આ રીતના થશે.